તો ગાઈસ આજે 12 તારીખ અને આપણો વ્લોગ નંબર 2. આજે દસમાનો પહેલો દિવસ છે અને આપણે નીકળી ગયા જીવોડથી. હવે માર્કેટ ગયા હતા શાકભાજીને, શાકભાજી ડીપીમાં છે. આગળ તમને બતાવું કે આપણી હોટલનો લુક કેવો છે અને કઈ જગ્યાએ છે. તો ભાઈ આ આવી ગયું લીલીવાડી સર્કલ, જોઈ લો. રવિદાસ મહારાજનું પ્રતિમા છે અને ત્યાં આગળ જઈએ એટલે કમ્પ્લીટ આવે આપણી હોટલ. તો બ્લોગમાં બન્યા રહો. આ બાજુ આવી ગયું પટેલ સ્ટીલ અને એ આ રહી આપણી હોટલ. આપણી હોટલ ગાઈશ. આપણે આવી ગયા. હવે મસ્ત સાફ સફાઈ કરી પછી પાછા ઘરે જઈને લારી બારી લઈને આવશું. કાલે જો કે ટાઈમ નહોતો મળ્યો, એના હિસાબે આગળનો વ્લોગ નહોતો નાખ્યો, પણ આજ તો જો કે ટાઈમ મળી જશે એટલે નાખી દેવું. તો વ્લોગમાં બન્યા રહ્યો. તો ભાઈ સવારમાં હોટલે આવી અને પહેલાં તો આપણે બધો માલ સામાન નીકાળવા ચાલુ કરી નાખ્યું છે. પહેલાં નીકાળવા તપેલા, પછી આવશે આપણે સંભાળી કઈ ટાઈપની વસ્તુ જરા કોમેન્ટમાં કહેજો તો પણ ખબર હોય. જે હોટલ લાઈનમાં હશે એના અંદર પાણી ભરેલું હોય, જોઈ લો. હા હે ને એક સબ્જી ગરમ કરવા માટે જેના સબ્જી ગરમ થાય એક ડબ્બો હતો, પણ હવે ખબર નહીં થયો. જોઈએ અંદર મળે તો ઢાંકણું મળી ગયું. હજી અંદર બીજી વસ્તુ હશે જેમ કે ડીશો ને એવું બધું. હવે મહિને આપણે આ બધા કામ હોય, બીજું કોઈ ખાસ મોટો કામ હોતા નહીં. પહેલાં બધા ગ્લાસ બહાર કાઢી નાખી. બીજા નંબરમાં આપણે વાંચીઓ. તો બસ બધું આપણે રાતે ધોઈને જ મૂકીએ છીએ. હું એકલો જ રહું સ્ટાફમાં, એટલે વિડીયોમાં બહુ યાર ટાઈમ નહીં મળતો, એટલા માટે નહીં નાખી શકતો. તમારા માટે જેટલું બનશે એટલું કરીશ. જેટલા વધારે વિડીયો બનાવી શકું એટલા બનાવી શકીશ. બસ ખાલી તમે થોડો સપોર્ટ રાખો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ કામ પણ આપણું પૂરું. અને મૂકી દઈએ સાઈડમાં. निकाल ले प्लेट. પછી મેન અને અગત્યની એક વસ્તુ પણ યાર બહાર નહીં નીકળતા અંદર. તો ગાઈસ ભાઈ આપણે લારીમાંથી બધો સામાન લાવવા માંડ્યા બહાર, જેમ કે ઘરેથી બનાવી લાવેલી સબ્જી. હા બધું સેટઅપ તૈયાર થઈ ગયું હવે. ઉપર ડીશો આવી ગઈ, આ બાજુ પણ બધું સેટ થઈ ગયું. એની મારા ઉંદેડું નીકળ્યું છે. ચાલો હવે ફટાફટ ચૂલો સળગાવી દઈએ. બસ ચૂલો આપણે હવે સળગાવી દીધો. ચૂલો સળગાવી દીધો પછી બીજું બધું સેટઅપ હવે ચાલુ કરી નાખ્યું. આ બાજુમાં શ્રવણભાઈનું ગેરેજ છે.
SR ઓટો ગેરેજ. કોક દાડો આવે તો બોલતા નહીં, કારણ કે બાઇક સર્વિસ બહુ સારું હોય. બ્લોગમાં બન્યા રહો, આગળનો આજે વ્યૂ બતાવશું તમને.